ગુજરાતમાં હવે દરેક પ્રકારની ઇમરજન્સી માટે માત્ર એક જ નંબર યાદ રાખવો પડશે. જી હા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ડાયલ 112 જનરક્ષક સેવાનું લોન્ચિંગ કર્યું છે. આ સેવા દ્વારા પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન કે પછી બાળ હેલ્પલાઇન હવે બધું એક જ નંબર પરથી મળશે. એટલે કે અગાઉના નંબર 100, 101, 108, 1091, 1098 હવે એકીકૃત થઈને એક જ નંબર 112 હેઠળ આવશે. આ સેવાના લોન્ચિંગ સાથે જ રાજ્યમાં 500 જનરક્ષક વાહનો પણ રવાના કરવામાં આવ્યા છે. આ વાહનો આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જેથી કોઈ પણ ઇમરજન્સી કોલ આવ્યા પછી તરત જ સ્થળ પર પહોંચી શકાશે. ગાંધીનગરમાં એક વિશાળ કોલ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં 150 જેટલા ટ્રેન્ડ સ્ટાફ 24 કલાક સેવા આપશે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે અંદાજે 92 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ સમગ્ર વ્યવસ્થાથી સ્માર્ટ પોલીસિંગ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં જો તમે કોઈ અકસ્માત, ગુનો, આગ કે મહિલા અને બાળ સંબંધી કોઈ પણ મુશ્કેલીમાં હો તો સીધા 112 ડાયલ કરીને મદદ મેળવી શકો છો. ગુજરાતની જનતા માટે આ એક મોટો રાહતભર્યો નિર્ણય સાબિત થશે, કારણ કે હવે અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર નહીં પડે. એક જ કોલ પર તમામ તાત્કાલિક સેવા તમારા સુધી પહોંચશે. ડાયલ 112 જનરક્ષક સેવા હવે ગુજરાતમાં પણ શરૂ થઈ ગઈ છે અને એ સાથે રાજ્ય સ્માર્ટ પોલીસિંગના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. આ સેવાનું લોન્ચિંગ રવિવારે તારીખ 31 ઓગસ્ટના રોજ થયું છે. તો હવે કોઈ પણ એમરજન્સી માટે અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર નથી, માત્ર 112 નંબર જ યાદ રાખવાનો રહેશે.